તો હેલો જય કષ્ટભંજન દેવ। તો હું આવી ગયો છું સાળંગપુર। તો તમે જોઈ શકો છો આ સાળંગપુર છે। તો દાદાને નાળિયેર ચડાવીએ છીએ। આમાં નાળિયેર મૂકવાનું તો તેની સાથે પ્રસાદી ચડીને આવી જાય છે, જોઈ શકો છો। અને આ છે કષ્ટભંજન દેવ દાદાની પ્રતિમા અંદર મંદિરમાં, જોઈ શકો છો। તો એના પર દર્શન કરી લો। તમે જોઈ શકો છો કેટલા ભક્તો આવેલા છે દાદાના દર્શન કરવા। જય કષ્ટભંજન દેવ। અને આ છે સ્વામિનારાયણ ભગવાન જ્યારે પણ અહીંયા સત્સંગ કરવા આવતા ત્યારે આ ઓરડામાં રોકાતા। તો ચાલો બૂટ ચંપલ કાઢી લઈએ। સાળંગપુરના રાજાએ આ સ્વામિનારાયણ ભગવાન માટે ખાસ બનાવ્યો હતો। તેનો દરબાર ગઢ છે આ, જોઈ શકો છો। આ છે ઓરડું, આ 100 વર્ષ કરતાં જૂનું છે। તો ચાલો અંદર પણ દર્શન કરાવું તમને। તો કરી લો દર્શન। અને જોઈ શકો છો આ બધા સેવા કરે છે અહીંયા। અને આ બીજું ઓરડું છે। તો જોઈ શકો છો આવું કાંક છે। અને આ સ્વામિનારાયણ ભગવાન જ્યારે સત્સંગ કરતા તેની સભાનું એક નજરાણું છે। લાઇટ નથી એટલે તમને નહીં દેખાય। તો ચાલો હવે બહાર આવી ગયા છીએ। તો જય સ્વામિનારાયણ ભગવાન પણ લખી દેજો। તો ચાલો બૂટ પહેરી લઈએ। અને આ છે મંદિરને બહારનો નજારો, જોઈ શકો છો કેટલી પબ્લિક છે। તો જોઈ શકો છો। ને આ છે કિંગ ઓફ સાળંગપુર હનુમાન દાદાની મૂર્તિ। તો ચાલો હવે ભોજનાલયમાં જમવા જઈએ। તો જોઈ શકો છો હું એલિવેટરમાં ઊભો રહી ગયો છું। દાદરા પણ છે, તમારે દાદરાથી જવું હોય તો પણ જઈ શકો છો। તો આ છે ભોજનાલય, જોઈ શકો છો બધે જમવા બેસી ગયા છે। તો આ છે દાદાની પ્રસાદી, જોઈ શકો છો શેરો છે। અને હવે હું ઉતરી જાઉં છું, જમી લીધું। અને ચાલો હજી આગળ પણ બતાવું તમને। તો આ પણ એક મંદિર છે સ્વામીનું, તો તે પણ દર્શન કરી લ્યો। જોઈ શકો છો બધા દર્શન કરીને જાય છે।